આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો દ્વારા અમે ત્રિકોણબાગ ખાતેથી અહીંયા કોર્પોરેશને રજૂઆત કરવા આવ્યા છીએ સાહેબ। હાલની તકમાં તમે જોયો બનાવ જે બન્યો જે કોર્પોરેશનમાં એટલે અમે રજૂઆત કોર્પોરેશનમાં કરવા આવ્યા છીએ કે બનાવ બન્યો જે સિટી બસમાં જે 4 લોકો જે નિર્દોષ લોકો વયા ગયા, તો આજે એના પરિવારની શું હાલત થઈ તો એની જ ખબર હોય સાહેબ। બસ અમે એ જ વસ્તુ કહી છે કે આ વસ્તુ હવે આવા બનાવ ન બનવા જોઈએ અને સિટી બસના કોઈ પણ ડ્રાઈવર હોય અમારે કોઈ બધા યારે વિરોધ નથી, માત્ર ને માત્ર જે અમુક ફાસ હલાવે છે કે અમુક જે બેદરકારી ચલાવે છે તો એ લોકોની સ્પીડ જે બાંધવામાં આવે, બીજું કે જે જવાબદારી વ્યક્તિઓ છે તો એની ઉપર કડક પગલાં ભરવામાં આવે, અને ત્રીજું સાહેબ કે એવા બધા કોન્ટ્રાક્ટર છે તો એ પણ આ લોકો જો રજૂઆત કરતા હોય ને કોન્ટ્રાક્ટર નથી થતા તો એવા કોન્ટ્રાક્ટર છે તો એ કોન્ટ્રાક્ટને આખો રદ કરવામાં આવે। બીજું કે કોઈ પણ વ્યક્તિ હોય હંમેશા બધાને ન્યાય મળવો જોઈએ સાહેબ। અમે આજ પાટા બાંધીને શરીરમાં એટલે આવ્યા છીએ કે આ પાટા નથી, આ રાજકોટના લોકોની પીડા છે સાહેબ, એટલે આવી પીડા હવે બીજાને ન થાય એ હેતુથી અમે પ્રદર્શન કરી રહ્યા છીએ। અમારી પાસે કોઈ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી કોઈ અમે છે નહીં, એક માત્ર ને માત્ર એક રજૂઆત છે લોકોની હિત માટે બસ।